की शान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। તું ટાપુ ઉપર કેટલા દિવસ એકલો રહી શકે? કેમ ભાઈ 3 દિવસ રહીએ પછી? મારા ભાઈબંધો ન હોય, હમ મમ્મી પપ્પા ન હોય, મારો ભાઈ ન હોય, તેથી મને કઈ મજા ન આવે. રહી શકે. ઓકે. ખુશી તે હું લખ્યું છે? તારી કલ્પના શું કરી? जो चाहे माटी से तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तो बड़ा महान है। ઓકે 10 દિવસથી વધારે ન રહી શકું. જેની છે તું કેટલા દિવસ રહી શકે અંદર એકલી? 2 દિવસ. હું કામ 2-3 દિવસ? ડર લાગે. કેસરીબેન તમે કેટલા દી રહ્યો? સેકન્ડ નો રહીએ? કેમ સેકન્ડ નો રહીએ? તે ભગવતી જયશ્રી तेरी छाती में छिपा ઓકે એકલા ગમશે નહીં તને? 3 દિવસ રહીએ કેમ? ડર લાગે. તું 2 દિવસ પણ ખાવા પીવાનું બધું છે તોય નો મજા આવે. તું કેટલા દિવસ રહીએ? ભાઈબંધો ન હોય. તું બસ 2 દિવસ જ તે? અરે પણ ખાવા પીવાનું એસી છે બધું, ભાઈબંધ ન હોય. તું બધા યાદ આવે. તું કેટલા દિવસ છે? 4-5 દિવસ શું કરીશ તું? થોડી ઘણી મોજ કરી માછલીને મારે રમવા જાય એવું કંઈ કરીશ, પણ ઝાઝા દિવસ નહીં ગમે. ચાલો બેન તમને કેટલા દિવસ ગમશે? 2-3 દિવસ કેમ કે છે ને ઓકે તમે બેન? 2 દિવસ જ રહે પછી? તો પછી તને લેવા જ ન આવ્યા હસતા? 2-3 દી રહી હોય ને પછી લેવા જ ન આવ્યા તો શું કહી? તો મને મજા ન આવે અને હું મોબાઈલ દ્વારા જે વ્યક્તિ મને મોકલી છે તેને ફોન કરી અને કહું કે મને લઈ જાઓ. લઈ જાઓ. હું એકલી નહીં રહું. બેન તું કેટલા દિવસ રહે? 2 દિવસ રહે. મમ્મી પપ્પા વગર ન ગમે. તો બેન? હા હું તો 4 દિવસ જ રહું કારણ કે પાડોશીના ઝઘડાની યાદ આવે. પાડોશીના ઝઘડા યાદ આવે. બોલો. અરે એટલા દિવસ सामतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। તો મને કેવું લાગશે? પહેલા તો હું તેને મારી ભૂલનું કારણ પૂછીશ, પછી તેને કહીશ કે તું શાના કારણે વારંવાર મારી પર ગુસ્સે થાય છે? તું મારી પર ગુસ્સો કર ત્યારે મને ખૂબ દુઃખ થાય છે અને મારો જીવ બળે છે, અને આપણે બંને મળીને તેનું સોલ્યુશન કરીશું. તું વારંવાર મારા પર ગુસ્સો ન કરતો. ચાલો તમારો પ્રશ્ન ભાઈ. મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને વારંવાર યાદ કરાવે અને મેણા મારે તો મને કેવું લાગશે? પહેલા સુનિલભાઈ અને પ્રિન્સભાઈનું બાંધવાનું નહોતું તોય તે બાંધીને એક બીજા સાથે ઝઘડો કર્યો અને તે રિસાઈ ગયા.
અને બીજું ઇંગ્લિશનું લેસન ન થયું અને બહાર લખવા મોકલ્યા તેમાં લેસન ન કરવાની ભૂલ થઈ. હા તો તને કેવું લાગ્યું? તે મને ન ગમ્યું અને તેમાં દુઃખ લાગ્યું? હા, દુઃખ લાગ્યું. ચાલો કોઈ વ્યક્તિ તમારી મજાક ઉડાડે તો તમને કેવું લાગે? મને બહુ ખરાબ લાગે, ગુસ્સો આવે. તે રમાડીશું અમે નહીં. જે કોઈ તેની સાથે રહેશે તેની સાથે વાતચીત પણ નહીં કરીશું. અને જે કારણ હોય તે સાચું બોલાવી તેને માફી કાકે કરાવીશું. મગાવીશ. ઓકે બેન, તમારો પ્રશ્ન કેવો હતો? કોઈને વાત કહું તો મારી વાત કોઈ સાંભળતું નથી તો મને કેવું થશે? તો અમે પ્રેમ ભાવથી સમજાવશું કે તું મારી વાત સાંભળ. અમે તારી સાથે વ્યવસ્થિત વાત કરીશું. તું મારી વાત સમજજે એવું હું કહીશું અને મારી સારી વાત કરીશ. મારે ગુણ ઓછા આવ્યા તો કહે પેલા ભાઈને દીકરીને કેવા ગુણ આવ્યા અને તેના વખાણ કરે તો તમે કેવું થશે? મને દુઃખ લાગશે અને શરમ થશે કારણ કે મેં ભણવામાં સરખું ધ્યાન નહીં દીધું હોય અને પરીક્ષા આવી ત્યારે